જૂનાગઢ નગરપાલિકા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। માંગરોળ નગરપાલિકામાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે। રાજ્ય કક્ષાએ ભલે ગઠબંધન નહીં, પરંતુ માંગરોળમાં ગઠબંધનનો નિર્ણય બંને પક્ષોએ લીધો છે। સ્થાનિક કક્ષાએ વાટાઘાટો બાદ આ જાહેરાત પણ કરવામાં આવી છે। કોંગ્રેસ 23 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે કે આમ આદમી પાર્ટી 13 બેઠક પર ચૂંટણી લડશે। માંગરોળ નગરપાલિકામાં 9 વોર્ડની 36 બેઠકો માટે ચૂંટણી યોજાશે। નગરપાલિકાની અંદર કોંગ્રેસ ગઠબંધનની સાથે આ જે ચૂંટણી છે, ચૂંટણીની અંદર લડવાનું છે અને ચોક્કસપણે મને વિશ્વાસ છે કે જે સમજૂતી જે થઈ છે તે આજે લોકો ભાજપથી બીજેપીથી ત્રસ્ત થયા છે, ત્યારે એક લોકોના માટે, લોકોના હિત માટે અને સારું અને સુશાસન મળે એના માટે આ એક પહેલ કરવામાં। આપ સાથે ગઠબંધન મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાએ પણ નિવેદન આપ્યું। રાજ્ય કક્ષાએ ગઠબંધન નહીં કરવામાં આવે તેમ મનીષ દોશીએ જણાવ્યું છે। સ્થાનિક કક્ષાએ ગઠબંધન કરવાનું હશે તો નિર્ણય લેવાશે તેમ પણ તેઓએ વધુમાં જણાવ્યું। આ સાથે આપ અને કોંગ્રેસના ગઠબંધન મુદ્દે તેઓએ પ્રતિક્રિયા આપી કે ગુજરાત કોંગ્રેસ સંપૂર્ણપણે રાજ્ય કક્ષાનું કોઈ ગઠબંધન કરવાની નથી, પણ સાથે સાથે સ્થાનિક કક્ષાએ કોઈ એવી દરખાસ્ત આવશે તો સ્થાનિક સંગઠન એની સાથે પરામર્શ કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે। ત્યારે બંને પક્ષો તરફથી માંગરોળ બેઠક પર તો ગઠબંધનની વાત કરવામાં આવી રહી છે અને રાજ્ય કક્ષાએ ગઠબંધન થશે કે કેમ તે હજી પણ અનિર્ણિત છે। રાજ્ય કક્ષાએ ગઠબંધન નહીં કરવામાં આવે તેમ મનીષ દોશીએ પોતાના નિવેદનમાં કહ્યું છે। સ્થાનિક કક્ષાએ ગઠબંધન કરવાનું હશે તો નિર્ણય લેવાશે તેમ તેઓએ જણાવ્યું છે।